ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં સૌજો કે આપણી મોર્નિંગ ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે ઓલરેડી પોણો થવા આવ્યો છે અને આપણે ફ્રી થઈ ગયા છીએ. તો આજે કેટલા ટાઈમ પછી સહિયર હાથમાં લીધું છે. નહીં તો હું જ્યારે કોલેજમાં ને એમ હતી ને ત્યારે હું સહિયર બહુ જ વાંચતી અને ખાસ કરીને આમાં જે બ્યુટી ટિપ્સ આવતી ને બધી મેં કટ કરીને આખી ફાઇલ બંચ બનાવ્યું હતું. જૂના દિવસો બહુ બધા યાદ આવે છે અને એ બ્યુટી ટિપ્સ હું અમુક એટલે મને જેટલી અનુકૂળ આવે એ રીતની હું યુઝ કરતી. અને બીજું આપણે પાછળ તમને ખબર હોય તો વાનગી જે હજી સુધી આવે છે તો એ બી હું એક વખત રીડ કરતી. અત્યારે જો આજે કેટલા બધા દિવસ પછી સહિયર આપણે હાથમાં આવ્યું છે. હાથમાં તો આવતો હોય પણ લઈને આપણે મૂકી દે, કાંઈ વાંચવાનો ટાઈમ ન મળે. પણ ફ્રી થઈ ગઈ છું, 5-10 મિનિટ થઈ. ક્રિશાબેન હજી સૂતા છે તો મેં કીધું લાવો ફટાફટ હવે એકાદી વાનગી વાંચી લઈ. અને બસ જો બધી રસોઈ થઈ ગઈ છે. દિવસે શોપિંગમાં આપણે આ રીતના આપણે જે કહેવાય ને એક્સ્ટ્રા ઉપા અને સ્ટફ કહેવાય કે તમે મેટ કહો છો, શું કહો છો મને કોમેન્ટમાં કહેજો. જો મેં આ લીધું હતું ત્યાંથી સર્વ સેક્શન ઉપરથી. આવા હતા ને એ અમારે થોડા કટ થઈ ગયા છે. તમે કીધા છે સમથિંગ લાઈક ઇટ્સ ડિફરન્ટ. જો ભાઈ એક બાજુ સરસ કેન્ડી છે ને એક બાજુ બ્લુબેરી અને અંજીરનું મિલ્કશેક છે. આ મને ગઈમાં તો આવા લીધા હતા. જો મેં કંઈક 6 છે, અમારે 4નો ટેબલ છે તો 3 રાખી દીધા, એક એક્સ્ટ્રા રાખ્યું છે. જો ભાઈ આમાં થઈ ગયા છે રાઈસ આપણે. પછી આમાં છે સસરા માટે ગલકાનું શાક. પછી આમાં છે દૂધી બટેટાનું શાક. કોથમરી મારા સાસુ લઈને આવે છે એટલે શણગાર કરવાનો બાકી છે. રોટલી આપણે થઈ ગઈ છે. એટલે આવું કંઈક છે. અને હમણાં તો શું છે કે જ્યારે ન્યૂઝપેપર ઓપન કરીએ ને ત્યારે એટલા પેમ્ફલેટ આવે છે. આમ જો તમે થપ્પા જો 1 2 બતાવો. જો આ 1, આ 2, આ 3 એના જેવું જ છે. આ 4, આ 5. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. જો ભાઈ બપોરના ટાઈમ મળ્યો છે આપણે વિડીયો સ્ટાર્ટ કરવાનો, કારણ કે આજે બહુ જ હેક્ટિક ડે છે. સવારના એક તો મને આજે તબિયત થોડીક લૂઝ છે ને એમાં નક્ષભાઈએ મને બૈઠકું ભર્યું છે સરખી રીતનું. નક્ષભાઈને ઉપર ગુસ્સો છે મમ્મીને. એમાં બેસી ગયા છે. આપણે કાલ રાતે દાલ ફ્રાઈને રાઈસ કર્યા હતા, મિક્સ દાળ કરી હતી. અને આપણે છે રીંગણા બટેટાનું શાક. અહીંયા છે ઢોકળા, રોટલી અને આદુ હળદર. તો ચાલો બધા ફટાફટ જમવા માટે. બચ્ચા પાર્ટી માટે તોરણિયા ધોઈને લટકાવી દીધા છે આપણે. નંબર 1 ઢીંગલો, નંબર 2, નંબર 3, નંબર 4 હાર્ટ અને નંબર 5 રેબિટ ક્રિશાબેનનો. જો ભાઈ ઢીંગલી ધોઈ નાખે છે. જો એવા મસ્ત લાગે છે ને ક્યુટ જેવા. અચાનક જામનગરમાં વરસાદ જો તૂટી પડ્યો છે. જો વાતાવરણ આખું ફરી ગયું છે. અને અહીંયા જો આમ જો ખાલી વરસાદ જો આખું વેધર ચેન્જ થઈ ગયું આખું. જો આટાના કુલચા મસ્ત તૈયાર થઈ ગયા છે. અને અહીંયા જો છોલે છે. તો ચાલો બધા કુલચા ને છોલે ખાવા, કારણ કે અમારે આ સિઝનમાં તળાતું નથી કાંઈ, બાફાઈ ને એવું બધું થાય છે. એટલે મેં કીધું આપણે આજે આ બનાવી લઈએ તાજું મહિને. કેવી મજા આવે છે. હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં સૌજો. આપણી મોર્નિંગ તો ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે આપણે બેઠા છીએ લંચમાં. લંચ છે દાલ મખની છે, પછી પપૈયાનો સંભારો છે, રોટી છે, રાઈસ છે અને બટેટાનું શાક છે. તો ચાલો ફટાફટ જમવા માટે. હવે લઈ લે, વચ્ચે આવતો રે. હા યે. હવે કિક માર. યુ કેન કિક ધેમ. યે યે.
હવે ક્રિશા જશે. ક્રિશા જાઓ જાઓ જાઓ. પકડો 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 પકડો. ક્રિશા પકડો પકડો. બલૂન ક્યાં? જો ભાઈ નાઇટનો ટાઈમ થઈ ગયો છે ને આપણે રસોઈ થઈ ગઈ છે ને અમે લોકોએ જમી લીધું છે બિકોઝ અમારે જવું છે ગરબી જોવા માટે. અહીંયા ચાઇનીઝ રાઈસ બનાવ્યા હતા તો એ થોડાક જ ખાતા હતા એટલે મારા સાસુ પૂરતા જ રાખ્યા છે. ને અહીંયા જો મારા સાસુએ મારા સસરા માટે બનાવ્યા છે રસિયા મુઠિયા. જો ભાઈ કોને કોને ભાવે છે મને તો આઈ હેટ. અમે જો રાઈસ બનાવ્યા હતા ચાઇનીઝ વાળા, મસ્ત મજા આવી ગઈ. કેવી રાઈસમાં કેવી મજા આવી? નાક્ષભાઈ તમને કેવી મજા આવી? નાક્ષભાઈ હે 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 અને નાક્ષભાઈ જો વોચ વોચ પહેરીને નવરા થઈ ગયા છે કે પેલા મજા આવી. જો ભાઈ નક્ષભાઈને વાગી ગયું છે, નખ ઉતરી ગયો છે ભાઈ. બધે ભટકા ભટક થતા હોય ને એટલે વાગ્યું છે કંઈક ભાઈને, આવું કંઈક છે. તો ચાલો ફટાફટ આપણે હવે નવરા થઈ જઈએ અને પછી નીકળીએ તૈયાર થઈને ગરબી જોવા. જો ભાઈ આપણે તૈયાર થઈ ગયા હતા ને ગયા હતા ગરબી જોવા માટે, પણ કાંઈ જ ગરબી ચાલુ થઈ નહોતી એટલે વળી પાછું આપણે ઘરે આવી ગયા. અને બસ જો હવે કપડાને એ ચેન્જ કરી મેં કીધું લાવ પહેલાં વિડીયો મેં કીધું લીધો નહોતો ને મેં કીધું લાવ પહેલાં વિડીયો લઈ લઈ, કારણ કે પછી એવું થાય કે જો ભાઈ કંઈ ગયા નહોતા કહેતી હતી ને આવું એટલે મેં તમે કીધું લાવ લઈ લેવા દે. બસ આવી ગયા છે છોકરા માટે, ક્રિશાબેન માટે ને બહુ જ પોપરિંગ બુક હતા એ લેતા આવ્યા, અને નક્ષભાઈએ કાર લીધી એવી શોપિંગ કરતા આવ્યા. બીજું કાંઈ જ એટલે કાંઈ જે કંઈક જગ્યાએ ગરબી ચાલુ નથી થઈ. અને બીજું કે ક્રિશાબેન આપણને કાંઈ જોવા તો દેશે નહીં, કાલે રમવા જવાના પાસ તો આવી ગયા છે પણ વિચાર આપણે માંડી વાળવો પડશે, કારણ કે ક્રિશાબેન આપણને રમવા નહીં દે એવું લાગે છે. ક્રિશાબેનને સરસ તૈયાર કર્યા હતા, જો હમણાં આવી જાય ને તો બતાવું તમને.